રાણપુર તાલુકાના જાળીલા ગામમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ગ્રામ પંચાયત કચેરીનું નિર્માણ કરાયું છે। અમેરિકામાં રહેતા દીકરાએ પોતાના દિવંગત પિતાની યાદમાં બાદરે વતન જાળીલામાં ગ્રામ પંચાયત કચેરીનું નિર્માણ કરાવી આપ્યું હતું। મૂળ જાળીલાના વતની અને હાલ અમેરિકા રહેતા એનઆરઆઈ જગદીશભાઈ સુતરિયાએ પોતાના સ્વર્ગસ્થ પિતા ઠાકરશીભાઈ કાંજીભાઈ સુતરિયાની યાદગીરી સદૈવ માદરે વતનમાં તાજી રહે તે માટે આ ઉમદા કાર્ય કર્યું છે। 34 લાખ રૂપિયાની માતબર રકમના સ્વખર્ચે ગ્રામ પંચાયત કચેરીના બિલ્ડિંગને તૈયાર કરાયું છે। આ બિલ્ડિંગ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેમાં તલાટી તથા સરપંચ માટે આધુનિક ઓફિસ રૂમ, કમ્પ્યુટર રૂમ, કોન્ફરન્સ રૂમ, ગેસ્ટ રૂમ, વેઇટિંગ રૂમ સહિતની તમામ સુવિધાઓની આ બિલ્ડિંગમાં વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ દિવંગત પિતા ઠાકરશીભાઈનું એક સ્ટેચ્યુ પણ આ નવનિર્મિત ઇમારતમાં મૂકવામાં આવ્યું છે। ગ્રામજનોની અત્યાધુનિક સુવિધાવાળી ગ્રામ પંચાયત કચેરી મળતા ખુશીનું મોજું જોવા મળ્યું હતું। મારા ફાધરના અવસાન બાદ મને એવું થયું કે મારે જાળેલા ગામ માટે કંઈક એમની યાદગીરી સતત જળવાઈ રહે એવું કંઈક કાર્ય કરવું જોઈએ। જે હિસાબે મને એવો વિચાર આવ્યો કે જાળેલા ગામ માટે એક સારી ગ્રામ પંચાયત ઓફિસ બનાવીએ, જેથી કરીને દરેક નાગરિકને ઉપયોગ થઈ શકે એવી ઓફિસ હોય તો વધારે સગવડતા રહે। રાણપુર તાલુકાના જાળીલા ગામમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ગ્રામ પંચાયત કચેરીનું નિર્માણ કરાયું છે। અમેરિકામાં રહેતા દીકરાએ પોતાના દિવંગત પિતાની યાદમાં બાદરે વતન જાળીલામાં ગ્રામ પંચાયત કચેરીનું નિર્માણ કરાવી આપ્યું હતું। મૂળ જાળીલાના વતની અને હાલ અમેરિકા રહેતા એનઆરઆઈ જગદીશભાઈ સુતરિયાએ પોતાના સ્વર્ગસ્થ પિતા ઠાકરશીભાઈ કાંજીભાઈ સુતરિયાની યાદગીરી સદૈવ માદરે વતનમાં તાજી રહે તે માટે આ ઉમદા કાર્ય કર્યું છે। 34 લાખ રૂપિયાની માતબર રકમના સ્વખર્ચે ગ્રામ પંચાયત કચેરીના બિલ્ડિંગને તૈયાર કરાયું છે। આ બિલ્ડિંગ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેમાં તલાટી તથા સરપંચ માટે આધુનિક ઓફિસ રૂમ, કમ્પ્યુટર રૂમ, કોન્ફરન્સ રૂમ, ગેસ્ટ રૂમ, વેઇટિંગ રૂમ સહિતની તમામ સુવિધાઓની આ બિલ્ડિંગમાં વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ દિવંગત પિતા ઠાકરશીભાઈનું એક સ્ટેચ્યુ પણ આ નવનિર્મિત ઇમારતમાં મૂકવામાં આવ્યું છે। ગ્રામજનોની અત્યાધુનિક સુવિધાવાળી ગ્રામ પંચાયત કચેરી મળતા ખુશીનું મોજું જોવા મળ્યું હતું। મારા ફાધરના અવસાન બાદ મને એવું થયું કે મારે જાળેલા ગામ માટે કંઈક એમની યાદગીરી સતત જળવાઈ રહે એવું કંઈક કાર્ય કરવું જોઈએ। જે હિસાબે મને એવો વિચાર આવ્યો કે જાળેલા ગામ માટે એક સારી ગ્રામ પંચાયત ઓફિસ બનાવીએ, જેથી કરીને દરેક નાગરિકને ઉપયોગ થઈ શકે એવી ઓફિસ હોય તો વધારે સગવડતા રહે। રાણપુર તાલુકાના જાળીલા ગામમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ગ્રામ પંચાયત કચેરીનું નિર્માણ કરાયું છે। અમેરિકામાં રહેતા દીકરાએ પોતાના દિવંગત પિતાની યાદમાં બાદરે વતન જાળીલામાં ગ્રામ પંચાયત કચેરીનું નિર્માણ કરાવી આપ્યું હતું। મૂળ જાળીલાના વતની અને હાલ અમેરિકા રહેતા એનઆરઆઈ જગદીશભાઈ સુતરિયાએ પોતાના સ્વર્ગસ્થ પિતા ઠાકરશીભાઈ કાંજીભાઈ સુતરિયાની યાદગીરી સદૈવ માદરે વતનમાં તાજી રહે તે માટે આ ઉમદા કાર્ય કર્યું છે। 34 લાખ રૂપિયાની માતબર રકમના સ્વખર્ચે ગ્રામ પંચાયત કચેરીના બિલ્ડિંગને તૈયાર કરાયું છે। આ બિલ્ડિંગ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેમાં તલાટી તથા સરપંચ માટે આધુનિક ઓફિસ રૂમ, કમ્પ્યુટર રૂમ, કોન્ફરન્સ રૂમ, ગેસ્ટ રૂમ, વેઇટિંગ રૂમ સહિતની તમામ સુવિધાઓની આ બિલ્ડિંગમાં વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ દિવંગત પિતા ઠાકરશીભાઈનું એક સ્ટેચ્યુ પણ આ નવનિર્મિત ઇમારતમાં મૂકવામાં આવ્યું છે। ગ્રામજનોની અત્યાધુનિક સુવિધાવાળી ગ્રામ પંચાયત કચેરી મળતા ખુશીનું મોજું જોવા મળ્યું હતું। મારા ફાધરના અવસાન બાદ મને એવું થયું કે મારે જાળેલા ગામ માટે કંઈક એમની યાદગીરી સતત જળવાઈ રહે એવું કંઈક કાર્ય કરવું જોઈએ। જે હિસાબે મને એવો વિચાર આવ્યો કે જાળેલા ગામ માટે એક સારી ગ્રામ પંચાયત ઓફિસ બનાવીએ, જેથી કરીને દરેક નાગરિકને ઉપયોગ થઈ શકે એવી ઓફિસ હોય તો વધારે સગવડતા રહે।